કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણાની રીડ એક્ટિવિટી આપેલી છે તે જોઈશું. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત છે એ તેના લોહીમાં હતું. He grew up with musicians. તે સંગીતકારો સાથે ઉછર્યો હતો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. શરૂઆતમાં તેના પિતા અને તેના કુટુંબના બીજા સભ્યોની જેમ મોહન પણ વોકલ મ્યુઝિકમાં ટ્રેનિંગ પામ્યો હતો. પછી તેણે તેનો હાથ વાયોલિન પર અજમાવ્યો હતો. When he was about 10, he started liking સિતાર. મોહન જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેણે સિતાર પસંદ કરવાનું શરૂ કર્યું. He was also trained in it and played it for about 3 years. સિતારની પણ તેણે ટ્રેનિંગ મેળવી હતી અને સિતાર તેણે 3 વર્ષ સુધી વગાડ્યું. A German lady came to stay with Mohan's family to learn music from his father. મોહનના પિતા પાસે એક જર્મન લેડી સંગીત શીખવા આવી અને મોહનના ઘરે જ રોકાઈ હતી. It was then that the guitar entered his life. હવે આ જ લેડી આવી ત્યાર પછી ગિટારે મોહનના જીવનમાં પ્રવેશ કર્યો. He began his experiments with that beautiful instrument. He એટલે કે મોહને આ સુંદર સંગીત વાદ્યમાં પોતાના પ્રયોગો શરૂ કર્યા. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. હવે ગિટાર પસંદ કરવા લાગ્યો એટલે મોહને પોતાની જાતને કહ્યું કે હવે મારા જીવનમાં બીજું કોઈ વાદ્ય નહીં હોય, માત્ર ને માત્ર ગિટાર જ હશે અને હું માત્ર ગિટાર જ વગાડીશ. ગિટાર took all his time. ગિટારે મોહનનો દરેક સમય લઈ લીધો. Guitar. The world a guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. ગિટાર આખો દિવસ ગિટાર જ. જ્યારે અમારું ફેમિલી છે તેમાં સિતાર, વોકલ અને અન્ય ક્લાસિકલ વાયોલિન છે એની પ્રેક્ટિસ થતી હતી. The guitar does not have the effect which our instrument do and moreover, it's not from India. હવે ગિટાર છે તેમાં આપણા સંગીત વાદ્યો જે સાંગીતિક અસર આપે છે તેવી ગિટારમાં હતી નહીં અને ગિટાર ભારતીય વાદ્ય છે પણ નહીં. said one of the family members. આવું કોણે કહ્યું? તો કે તેના એક ફેમિલી મેમ્બરે કહ્યું હતું. Do you know your father does not approve your love for the guitar, said his auntie. મોહનના આંટીએ મોહનને કહ્યું કે તને ખ્યાલ છે કે તારા ફાધર છે એ તને ગિટાર માટેનો જે પ્રેમ છે તેને સહમતિ આપશે નહીં. But his mother came to help him. પરંતુ તેની માતા છે એ મોહનની સાથે ઊભા રહ્યા. Let him follow his heart's desire, she declared. મોહનની માતાએ જાહેર કર્યું કે મોહનની ઈચ્છા હોય તે મુજબ તેને કરવા દો. Then his father started supporting him. હવે ધીમે ધીમે તેના ફાધર પણ તેને સપોર્ટ કરવા લાગ્યા. He was overjoyed and decided to modify this western instrument. મોહન છે એ ખૂબ જ આનંદમાં આવી ગયો અને નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે આ જે પશ્ચિમી સંગીત વાદ્ય છે તેને મોડિફાઈ કરવાનું નક્કી કર્યું. He tried
to make it suitable for playing pure Indian classical music. મોહને આ જે ગિટાર છે તેને ભારતીય ક્લાસિકલ મ્યુઝિક પ્રમાણે વગાડવા માટે મોડિફાઈ કર્યું. He spent 2 more years with guitar only. મોહને ગિટાર સાથે બીજા 2 વર્ષ પસાર કર્યા. One evening, there was a gathering of close family friends. એક દિવસ સાંજે મોહનના ઘરે તેમના જે ક્લોઝ ફેમિલી મેમ્બર હોય તેમનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister, and nephews, who were also performing artists, played music on their classical instrument. આ મેળાવડામાં મોહનનો ભાઈ, તેની બહેન, તેના ભત્રીજાઓ કે જેઓ આ પરફોર્મન્સ આપનારા આર્ટિસ્ટ હતા તેઓએ મ્યુઝિક પ્લે કર્યું. અને એ મ્યુઝિક શેના ઉપર પ્લે કર્યું? ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર પ્લે કર્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. તેઓને ખૂબ જ પ્રશંસા મળી. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ પોતાના પરફોર્મન્સની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. તેણે ગિટાર પ્લે કર્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. મોહનના પરફોર્મન્સ પછી તેના એક સંબંધીએ કહ્યું કે તારે આ નવા સંગીત વાદ્ય પર ખૂબ જ કામ કરવું પડે તેમ છે. One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more." હવે બીજા એક સંબંધીએ કહ્યું કે જો આ ગિટારના સ્થાને સિતાર હોત તો તું પણ તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં ઉતરી શક્યો હોત. તે 2 વર્ષ આમાં પસાર કરી દીધા છે, પરંતુ હજી આ વાદ્યમાં કંઈક ખૂટે છે, કંઈક ઉમેરવું પડે તેવું છે. After this performance, someone said, "The sitar's sound is like a flowing stream. Your instrument doesn't have that depth." પરફોર્મન્સ પછી એક વ્યક્તિએ કહ્યું કે સિતારનો અવાજ જે છે એ એકદમ વહેતા ઝરણા જેવો છે, જ્યારે તારા વાદ્યમાં તેવી ઊંડાઈ જોવા મળતી નથી. Yet another said, એક બીજી વ્યક્તિએ કહ્યું, "Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument?" બીજી વ્યક્તિએ શું કહ્યું કે તારો ભાઈ વાયોલિન વગાડે છે, તેનો સૂર ને તાલ ખૂબ જ સુંદર છે, અને તું આ વાદ્ય સાથે શું કરે છો? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન ડિપ્રેશનમાં આવી ગયો અને આખી રાત ખૂબ જ રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેણે આ વાદ્યમાં તેની જિંદગીના 2 વર્ષ પસાર કરી દીધા હતા. But from the heart I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. હવે મોહને વિચાર્યું કે હૃદયમાંથી માત્ર એક જ અવાજ આવે છે કે હું માત્ર ગિટાર માટે બન્યો છું, અને મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ સંગીત વાદ્ય નથી. The instrument will become my face to the world. આ જ સંગીત વાદ્ય દુનિયા માટે મારો ચહેરો બની રહેશે. I am sure I am going to make it big, very big. મને ખાતરી છે કે હું મોટું કરવા જઈ રહ્યો છું, ખૂબ જ મોટું કરવા. He was determined. તેણે મનમાં નક્કી કરી લીધું. This experience took place when Mohan was only 16 years of age. આ અનુભવ મોહનને ક્યારે થયો હતો? કે એ જ્યારે 16 વર્ષનો હતો ત્યારે. It was the turning point of his life. આ અનુભવ તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. Mohan doubled his riyaz and practiced
for about 10 hours a day. હવે મોહને તેના રિયાઝનો સમય ડબલ કરી દીધો અને દિવસના 10 કલાક પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. He also studied other aspects of guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ શરૂ કર્યો. He decided to incorporate the specialty, techniques and sound of every instrument into guitar. તેણે ગિટારમાં બીજા સંગીત વાદ્યોની ખાસિયતો, ટેકનિક અને અવાજ ઉમેરવાનું શરૂ કર્યું. He wanted to invent something which gave the sound and tune Western guitar but could be played like an Indian veena. તેણે એવું શોધવાની ઈચ્છા કરી કે જે અવાજ અને તાલ છે એ વેસ્ટર્ન ગિટારનો હોય પરંતુ વગાડી શકાય ભારતીય વીણાની જેમ. Not only the sound that my instrument produce is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself, and finally, with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. હવે મોહને પોતાની જાતને કહ્યું, શું કહ્યું કે માત્ર આ વાદ્ય છે તે જે સંગીત ઉત્પન્ન કરે છે એ મહત્વનું નથી, પરંતુ મારું વિઝન પણ એક્સપ્રેસ કરવું જોઈએ. અને આ વિચાર સાથે તેણે અથાગ પ્રયત્નો અને રાગની સમજૂતી દ્વારા સુંદર મજાની મોહન વીણા ક્રિએટ કરી. ટુડે ધ વર્લ્ડ નોન મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. આજે મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે અને એ ગ્રેમી એવોર્ડના વિજેતા છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993ના એવોર્ડ સેરેમનીમાં મોહને કહ્યું હતું કે હું માત્ર મારા મનની ઈચ્છા અને પેશન એટલે કે જુસ્સાને ફોલો કર્યો, તેના કારણે આજે હું અહીંયા છું. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.